નમસ્કાર દોસ્તો, બીજા સત્રની શરૂઆત આપણે વ્યાકરણ લેખનના ટોપિક 1-3 કરીએ. વાક્ય વિષયક સજ્જતા. આપણે આગળ જોયું કે વાક્યની અસરકારકતા તેના શબ્દો પર રહેલી હોય છે. શબ્દોની પસંદગી જેટલી યોગ્ય હોય એટલું તેનું અર્થગ્રહણ સારું અને સચોટ થાય છે. પણ એ શબ્દોને ગમે રીતે વાક્યમાં ગોઠવી દેવાથી વાક્ય બનતું નથી. એટલે કે શબ્દોની યોગ્ય પસંદગી, શબ્દનો યોગ્ય ક્રમ, વિભક્તિના પ્રત્યયો, અનુગો, નામયોગ્યો, નિપાતો, વિરામચિહ્નો, આ બધું જ સમજપૂર્વક યોગ્ય સ્થાને મૂકવાથી વાક્ય સચોટ અભિવ્યક્તિક્ષમ બને છે. અને આવું વાક્ય છે વક્તા કે લેખકના કહેવાના સમજાવવાના અર્થને બરાબર સ્ફુટ કરે છે. તો વાક્યની અંદર શબ્દ અને પદ, અહીંયા 3 વાક્યો આપેલા છે. હું 12 વર્ષ ઉત્તર 13 વર્ષ બેસ. બરાબર, પેલું વાક્ય એવું આપ્યું છે, હું 12 વર્ષ ઉત્તર 13 વર્ષ બેસ. તો એ આપણને બરાબર સ્પષ્ટ થતું નથી, સમજાતું નથી. બા આખો શ્રાવણ ભાદરવો વરસ હોવું, હું ગજવું પાચિકા થેલી પકડ. આ 3 જે વાક્યો છે, 3 પંક્તિઓ છે, એના શબ્દો પણ સારા છે, શબ્દોને ક્રમમાં પણ ગોઠવેલા છે, પણ એક શબ્દનો બીજા શબ્દો સાથેનો સંબંધ સ્થાપિત થયો નથી. એટલે કે આમ તે વાક્યો બની શક્યા નથી. તેને વિભક્તિના પ્રત્યયો, અનુગો લગાડીને શબ્દો સાથેનો આંતર સંબંધ નિશ્ચિત કરી આપવો પડે. એમ ન થાય ત્યાં સુધી એ માત્ર શબ્દો જ છે, પદો નથી. કોઈ શબ્દ અન્ય શબ્દો સાથે પોતાનો સંબંધ નિશ્ચિત કરે પછી જ તે પદ તરીકે ઓળખાય છે. અમૃતા કૃતિમાં ઉપરના શબ્દો પરથી લેખકે જે વાક્યો લીધેલા છે એ મુજબના વાક્યો જોઈએ તો મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. હું 12 વર્ષ ઉત્તર 13 વર્ષ બેસ, એ પેલું વાક્ય. પણ એનો સાચું વાક્ય બરાબર વાક્ય જો હોય તો મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા, મારા ગજવામાં પાચિકાની થેલી પડી છે. તો અહીંયા આપણે જોયું, હુંની જગ્યાએ મને એ પ્રત્યે, 12 ને બદલે 12મું, બરાબર, 13મું, ઉતરીને, ઉત્તર છે ત્યાં ઉતરીને, બાની આંખમાં, ની આંખોમાંથી, બરાબર. એવી જ રીતે મારા ગજવામાં, હું ગજવું નહીં, મારા ગજવામાં પાચિકાની થેલી પડી છે. તો અહીં ઘાટા અક્ષરો એ પ્રત્યયો છે, તેના દ્વારા શબ્દોના આંતર સંબંધ સુનિશ્ચિત થયો છે. હવે આ 3 વાક્યોએ, તેના બધા જ શબ્દોએ પદો છે તેમ કહેવાય ખરું ને. હવે વાક્યના શબ્દ સંબંધ અને પદોની સંખ્યા જોવા જઈએ તો સૌપ્રથમ શબ્દ પસંદ થાય, પ્રત્યયો, અનુગો વગેરે દ્વારા તે પદ બને અને પદોની વ્યવસ્થિત ગોઠવણી વાક્ય બને છે. માત્ર શબ્દ એ અર્થતત્વ તરીકે ઓળખાય છે. તે ચોક્કસ અને સંદર્ભગત અર્થ ધારણ કરે છે. શબ્દમાંથી તે પદનો દરજ્જો ધારણ કરે છે. એક પદનો બીજા પદ સાથેનો સંબંધ સ્થપાય તેનો વ્યાકરણિક મોહો નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, નિપાત, ક્રિયાપદ વગેરે નિશ્ચિત થાય છે ત્યારે તે સંબંધ તત્વ તરીકે ઓળખાય છે. બરાબર, સંબંધ તત્વ એટલે શું, અર્થતત્વ એટલે શું, બરાબર ને. શબ્દ એ અર્થતત્વ છે, પણ સંબંધ તત્વ જો જોઈન્ટ કરવું હોય, વ્યાકરણના મોભાગ તરીકે જો વાક્યને બરાબર જોવું હોય તો એમાં નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, નિપાત, ક્રિયાપદ આ બધું જ એની સાથે હોય તો અને તો જ શબ્દમાંથી તે પદનો દરજ્જો ધારણ કરે છે. બરાબર, અને એક પદનો બીજા પદ સાથેનો સંબંધ છે એ નિરૂપિત થાય છે, સ્થપાય છે. હવે એ ટૂંકમાં વિચાર ભાવને અભિવ્યક્ત કરવાના નાનામાં નાનો પણ સ્વયં રીતે પૂર્ણ હોય તેવો ખંડ એટલે વાક્ય. એ યોગ્ય ક્રમમાં ગોઠવેલા પદોનો સમૂહ છે, તે પૂર્ણ અર્થ ધરાવે છે. આગળ એવું પણ કહેવામાં આવ્યું છે, વાક્ય કેટલા પદોનું હોય, વાક્યમાં કેટલા પદો હોવા એ મહત્વનું નથી. તે એક પદનું પણ હોય અને વધારે પદોનું પણ હોય, પણ તેનો અર્થ વિચાર ભાવપૂર્ણ હોવો જોઈએ. તો અને તો જ એ વાક્ય કહેવાય છે. નાનકડું બાળક છે, માત્ર ભૂ શબ્દ બોલે છે, તે સાંભળનારને તેનો સંપૂર્ણ અર્થ પામી જાય છે. ભૂ, હે ને, નાના નાના બાળકો હોય, ભૂ બોલે, ભૂ પીવું છે, ભૂ પીવું પીવું, હે ને, મમ્મી ભૂ, ભૂ એટલે પાણી. એટલે એ શબ્દને વાક્ય કહી શકાય. કોઈ કશાક કાર્યક્રમમાં પધારવાનું નિમંત્રણ આપીને આપણો જવાબ ઈચ્છે છે,
આપણે તેનો એકાક્ષરી હા કે ના જવાબ આપીએ છીએ ત્યારે આ બંને અક્ષરો પણ બે વાક્યનો દરજ્જો પ્રાપ્ત કરે છે. હા, હું આપના કાર્યક્રમમાં આવીશ અથવા ના, હું આપને ત્યાં આવી શકીશ નહીં, એમ પૂરા વાક્યનો અર્થ આપણે હા અને નામાં પામી જઈએ છીએ. આ પ્રમાણે એક અક્ષર કે શબ્દ પણ પૂરો અર્થ વ્યક્ત કરી શકે તો તે વાક્ય કહેવાય છે. પણ આજે વરસાદ એમ કોઈ બોલે તો તેમાં શબ્દો હોવા છતાંય તે વાક્ય બનતું નથી. આજે વરસાદ પછી શું, કશો અર્થભાવ સ્પષ્ટ થતો નથી. આજે વરસાદ બિલકુલ નથી પડવાનો કે આજે વરસાદ ધોધમાર પડશે, એમ જ્યારે કહેવાય છે ત્યારે તે પૂરો અર્થભાવ રજૂ કરે છે, એટલે તે વાક્ય છે એમ કહેવાય છે. હવે આજે આપણે વાક્યના કેટલાક અંગો જોવાના છીએ. વાક્યના અંગો, વાક્ય એટલે પદોનો સમૂહ છે. એક જ વાક્યમાં અમુક પદોની ભૂમિકા એક પ્રકારની હોય છે, બીજા પદોની ભૂમિકા વળી જુદી જ હોય છે. તેની કાર્યભૂમિકા પ્રમાણે તેના બે અંગો છે, ઉદ્દેશ્ય અને વિધેય. વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ કે વાક્યખંડને ઉદ્દેશ્ય એટલે કર્તા કહેવાય છે, અને ઉદ્દેશ્ય કે કર્તા વિશે જે કંઈ કહેવામાં આવ્યું હોય તે વાક્યખંડને વિધેય કહેવામાં આવે છે. અહીંયા ઉદ્દેશ્ય અને વિધેયની સ્પષ્ટતા કરી લઈએ આપણે. વાક્યની અંદર બે અંગ જે છે, વાક્ય એટલે પદોનો સમૂહ છે. એક જ વાક્યમાં અમુક પદોની ભૂમિકા એક પ્રકારની હોય છે, બીજા પદોની ભૂમિકા વળી બીજા જુદી જ હોય છે. તો અહીંયા વાક્યને સમજવા માટે વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય એ શબ્દ કે વાક્યખંડને ઉદ્દેશ્ય એટલે કે કર્તા કહેવામાં આવે છે, અને કર્તા વિશે જે કંઈ કહેવામાં આવ્યું હોય તે વાક્યખંડને વિધેય કહેવામાં આવે છે. મિત્રો, આ 2 માર્ક્સ માટે પરીક્ષામાં પૂછાય છે. 2 વાક્યો પૂછાશે. એ 2 વાક્યમાંથી તમારે ઉદ્દેશ્ય અને વિધેય અલગ અલગ કરવાના હોય છે. તો સૌથી પ્રથમ આપણે સમજી લઈએ કે ઉદ્દેશ્ય એટલે શું, તો કે કર્તા, અને વિધેય એટલે તો કે કર્તા વિશે જે કંઈ કહેવામાં આવ્યું હોય તે. એક વૃદ્ધ ડોસો એ કોણ છે, તો કે કર્તા છે. શું કરી રહ્યો હતો, તો કે શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો, તો એ વિધેય થયું છે. કર્તા વૃદ્ધ ડોસો છે. હવે કર્તા વિશે કીધું એ શહેરના મધ્ય ભાગમાં થઈને એ જતો હતો. કેમાં, તો કે પોસ્ટ ઓફિસમાં એ આવી ગયેલું છે. લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા, તો અહીંયા લોકો છે એ કર્તા છે, પણ મીઠી નિંદ્રામાં ઘોરતા હતા એ વિધેય છે. મારી નાની બહેનનું નામ તો અમૃતા, મારી નાની બહેનનું નામ તો અમૃતા. હવે જોઈએ અહીંયા એવું નથી કે ઉદ્દેશ્ય પહેલાં આવે અને વિધેય પછી આવે. ક્યારેક એવું પણ બને કે વિધેય પહેલાં હોય અને ઉદ્દેશ્ય પણ હોય પાછળ. કર્તા ક્યારેક આગળ હોય છે, ક્યારેક પાછળ પણ હોય છે. તો અહીંયા અમૃતા છે કર્તા છે, પણ એ અમૃતા એટલે કોણ, તો લેખક કહે છે મારી નાની બહેનનું નામ તો અમૃતા હતું. બરાબર છે. તો એ આપણે સ્પષ્ટ કરી લઈએ કે ઉદ્દેશ્ય અને વિધેય છે એ કાં તો ઉદ્દેશ્ય પહેલાં હોય, છેલ્લે પણ હોઈ શકે. મોટા ભાગે ઉદ્દેશ્ય છે કર્તા પહેલાં જ હોય છે. એના વિશેની વાત પછી જ કહેવામાં આવેલી હોય છે. અનાજ પૂરતું મળે નહીં, આગળનો જે પાઠ છે દાદાની દૃષ્ટાંત કથાઓ એમાં છે અનાજ છે એ કર્તા છે, પૂરતું મળે નહીં એ વિધેય છે. તો ઉપરના વાક્યમાં ખંડ 1 એ ઉદ્દેશ્ય ખંડો છે અને ખંડ 2 વિધેય ખંડો છે. વાક્ય નંબર 1માં વૃદ્ધ ડોસા વિશે કહેવાયું છે. શું કહેવાયું છે, કહ્યું છે કે તે શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો, માટે એક વૃદ્ધ ડોસો એ ખંડ એ ઉદ્દેશ્ય ખંડ છે અને તેના વિશે વાત એ વિધેય ખંડ છે. વાક્ય 3માં અમૃતા પદ વાક્યના ઉત્તરાર્ધમાં મૂકેલું છે, પણ વાક્યમાં અમૃતા વિશે કહેવાયું છે, માટે તે ઉદ્દેશ્ય ખંડ છે, અને તે મારી નાની બહેન એ વિધેય ખંડ છે. આમ વાક્યનો પૂર્વખંડ તે જ હંમેશા ઉદ્દેશ્ય ખંડ હોય એમ નિશ્ચિત હોતું નથી. વાક્ય નંબર 4માં અનાજ પૂરતું મળે નહીં, અનાજ ખંડને આપણે ઉદ્દેશ્ય ખંડ કહીએ છીએ. એ જ રીતે પૂરતું નહીં મળે એ ખંડને આપણે વિધેય ખંડ કહી શકીએ છીએ. પણ આ વાક્યની આગળ પાછળના વાક્યનો સંદર્ભ જોતા અનાજ પૂરતું મળતું નથી એ રાધનપુર વિસ્તારની વાત છે, પણ આ વાક્યમાં રાધનપુર વિસ્તાર અધ્યાહત છે, એટલે કે એ બતાવવામાં નથી આવેલું, પણ અન્ય વાક્યોના સંદર્ભ મુજબને રાધનપુર વિસ્તાર આપણે ઉદ્દેશ ખંડ ગણી શકીએ છીએ. એટલે ઘણી વખત વાક્યમાં અદૃશ્ય રહેલા કોઈ એક ખંડને સંદર્ભ વાક્યો દ્વારા પણ સમજી શકાય છે. હવે ક્રિયાપદના આધારે વાક્યના કેટલાક પ્રકારો પાડવામાં આવેલા છે એ આપણે જોઈએ. અહીં જોઈએ, નીચેના પદોને તપાસીએ. હા, હે ભગવાન, તમારી પેન ક્યાં, પારકે ભાણે મોટો લાડુ, મન ચંગા તો કથરોટમાં ગંગા. દરેક પંક્તિ ભલે તે એક અક્ષર કે શબ્દની હોય તો પણ એનો અર્થ પૂર્ણ રીતે આપણને સમજાય છે. પૂરેપૂરો અર્થ સમજાય તે ખંડ એટલે જ વાક્ય. પણ એની બીજી વિશેષતા આપણે નોંધી શકીએ છીએ
એમાં ક્યાંય ક્રિયાપદ વપરાયું નથી. હા, એમ કહેવાથી સંદર્ભ વાક્ય કે હકીકતની મદદથી તે શું સૂચવે છે તે સમજી શકાય છે. હે ભગવાન એ ઉદ્ગાર છે, એના દ્વારા નિશાસો નાખ્યો છે, કે આભાર માન્યો છે, તે પણ સંદર્ભ વાક્યો દ્વારા સમજી શકાય છે. ભલે એ કહેવતોમાં તો ક્રિયાપદ મોટાભાગે હોતું જ નથી, પણ તેનો અર્થ આપણે પામી જાય. ક્રિયાપદવાળા વાક્યોથી તો આપણે સુપરિચિત છીએ. વાક્યમાં જ્યારે ક્રિયાપદ હોય ત્યારે તેમાં કર્તા પદાર્થની બે પ્રકારની સ્થિતિ હોય છે, સ્થિર સ્થિતિ અને ગતિશીલ સ્થિતિ. સ્થિર સ્થિતિ એટલે અવસ્થા કહેવામાં આવે છે, અને ગતિશીલ હલનચલન થતું હોય એવી સ્થિતિને ક્રિયા અથવા તો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સમજી લેજો બરાબર. વાક્યમાં જ્યારે ક્રિયાપદ હોય ત્યારે તેમાં કર્તા પદાર્થની બે પ્રકારની સ્થિતિ હોય છે, એક તો સ્થિર સ્થિતિ અને એક ગતિશીલ સ્થિતિ. સ્થિર સ્થિતિની અવસ્થા કહેવાય છે, જ્યારે ગતિશીલ હલનચલન થતું હોય એવી સ્થિતિને ક્રિયા અથવા તો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ કોચમેન અલીડોસો છે પેલું વાક્ય, અને ભાવનગરમાં ગરમી ઓછી છે. આ બંને વાક્યમાં અલીડોસાની અને ભાવનગરની ગરમીની અવસ્થા રજૂ થઈ છે. એમાં ક્યાંય કોઈ પ્રકારની પ્રક્રિયા થતી નથી, માત્ર એક સ્થિતિનું હકીકતનું બયાન રજૂ થયું છે. દડાનો ફેંકવું, બોલ ફેંકો, દડો ફેંકો એ ક્રિયા છે, પણ એ દડાને ફેંક્યા પછી કેટલો ઉછળે છે કે નીચો રહે છે એ શું બતાવે છે? એની પ્રક્રિયા બતાવે છે. ક્રિયા કઈ? દડાનો ફેંકવું એ ક્રિયા છે, પણ દડાને ફેંક્યા પછી દડાનું ઉછળવું કે નીચો રહેવું એ એની પ્રક્રિયા છે. ગતિશીલ સ્થિતિ બે પ્રકારની હોય છે, ક્રિયા અને પ્રક્રિયા. ગતિશીલ સ્થિતિ ઉપર કરતા પદાર્થનો કાબુ હોય, જુઓ હે ને, અને એને ક્રિયા કહેવાય છે. પણ ગતિશીલ સ્થિતિ ઉપર પદાર્થનો કાબુ હોય જ નહીં તો એ પ્રક્રિયા બની જાય છે. સમજાય છે બરાબર? દડાનો ફેંકો તો એમાં એ જે ક્રિયા છે એની ઉપર જે કરતા છે એ પદાર્થનો કાબુ હોય છે, બરાબર. પણ ફેંક્યા પછી એનો કાબુ હોતો જ નથી, એને પ્રક્રિયા કહેવામાં. દાખલા કે પક્ષી ઉડ્યું, ઘોડો દોડ્યો અને રમલાલ હસ્યા. આ ત્રણેય ક્રિયામાં ઉડવું, દોડવું, હસવું અનુક્રમે પક્ષી, ઘોડો અને રમણલાલ કાબુ ધરાવે છે. પક્ષીનું ઉડવાનું, ઘોડાનું દોડવાનું અને રમણલાલનું હસવાનું એ પોતાની મરજીથી કરે છે. તેઓ એ ક્રિયા કરવાનું બંધ કરી શકે છે, એટલે એ ગતિશીલ સ્થિતિને ક્રિયાઓ કહેવાય છે. હવે પાંદડું ખર્યું, રજ ઉડી, લીમડો ધ્રુજો એ ત્રણેય ક્રિયાઓ ખરવું, ઉડવું અને ધ્રુજવું અનુક્રમે પાંદડું, રજ, લીમડો કાબુ ધરાવતા નથી. પાંદડું ખર્યું તો ખરું, પણ પાછું ક્યાં પડ્યું? એને પોતાની ઈચ્છાથી એમ કરતા નથી, તે ઈચ્છે તો પણ એમ કરવાનું બંધ રાખી શકતા નથી. આ ક્રિયાઓ કરવી ન કરવી તે એકેના હાથમાં નથી, એટલે આ ત્રણેય ક્રિયાઓને પ્રક્રિયાઓ કહેવાય છે. સમજાય ગયું બરાબર? સામાન્ય છે. હવે ખાસ કરીને નવી શિક્ષણ નીતિ જે આવી છે એની અંદર 30 માર્ક્સના જે આપણે MCQ આવવાના છે, વૈકલ્પિક પ્રશ્નો પૂછવાના હોય, ત્યારે આવા પ્રશ્નોને આપણે ધ્યાન આપીશું. કદાચ કોઈ મારી જેવો માથા ફરેલો પરીક્ષક આવી જાય તો આવું કંઈક નાનું નાનું એ પૂછી નાખે તો કોને ક્રિયા કહેવાય, કોને પ્રક્રિયા કહેવાય, હે, તો એ આ બાબતનું આપણે બરાબર ધ્યાન રાખીશું. બરાબર છે? એ આપણે સ્પષ્ટ કરી લેશું. હવે વિભક્તિ, અનુગો અને નામયોગીઓ. નામયોગીઓ એટલે કે અવયવો. બરાબર? આપણે જોઈ રહ્યા છીએ કે ધાતુ મૂળ રૂપને પૂર્વ પ્રત્યયો અને પર પ્રત્યયો લગાડીને આપણે શબ્દનું નિર્માણ કરીએ છીએ. પૂર્વ એટલે પહેલાં અને પર એટલે પછી પ્રત્યય લગાડી અને શબ્દનું નિર્માણ કરીએ છીએ. હવે એ શબ્દોને ક્રમમાં ગોઠવી દઈએ તો વાક્ય બની જાય ખરું? મોનિકા ગોપી દફતર ગુલાબી રંગ પેન આપી. બરાબર? મોનિકા ગોપી દફતર ગુલાબી રંગ પેન આપી. અહીં શબ્દો યોગ્ય ક્રમમાં મૂકેલા જ છે, પણ તેનાથી વાક્યનો અર્થ આપણે પામી શકતા નથી. તેને એકબીજા સાથે સાંકળવા માટે કોઈક અક્ષર કે અક્ષરો ઉમેરવા પડે છે, અને તેને જે તે શબ્દો સાથે જોડવાથી એક શબ્દનો બીજા શબ્દ સાથેનો સંબંધ નિશ્ચિત થાય છે. એવા સહસંબંધ ધરાવતા શબ્દોને પદો કહેવામાં આવે છે. વાક્યના બધા જ પદો એકત્ર થઈને એક અર્થ સુનિશ્ચિત કરે છે. હવે ઉપરના શબ્દોને પદો બનાવી તેનો અર્થ પામવા માટે આપણે થોડા અક્ષરો ઉમેરીએ. મોનિકાએ ગોપીને દફતરમાંથી ગુલાબી રંગની પેન્સિલ આપી. શું હતું? મોનિકા ગોપી દફતર ગુલાબી રંગ પેન્સિલ આપી. પણ કોણે? તો કે મોનિકાએ ગોપીને ક્યાંથી? દફતરમાંથી. કેવી? ગુલાબી રંગની પેન્સિલ આપી. તો આ રેખાંકિત અક્ષર જે અક્ષરો વિભક્તિના પ્રત્યયો અનુગો તરીકે ઓળખાય છે. એ માંથી ની, હે,
એ શું છે? વિભક્તિના પ્રત્યયો છે અનુગો તરીકે, અને વિભક્તિના પ્રત્યયોને અનુગો પણ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં 8 વિભક્તિઓ છે કે તમામના ઉપયોગ, શબ્દનો ઉપયોગ છે એ આંતર સંબંધ રચવા માટે થાય છે. વાક્યનો અર્થ પ્રગટ કરવા માટે શબ્દોને અંતે આ અનુગો લગાડવામાં આવે છે. બરાબર. તો અહીંયા ગુજરાતી ભાષાની અંદર સાહિત્ય એવું કહે છે, વ્યાકરણ એવું કહે છે, ગુજરાતી ભાષામાં 8 વિભક્તિઓ છે, હે ને? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. તો એને આપણે હવે જોઈએ તો વિભક્તિના પ્રત્યયો. તો પહેલી વિભક્તિ એટલે કર્તા વિભક્તિ છે. તો એનું કાર્ય શું છે કર્તાનું? તો કે ક્રિયાનો કરનાર દર્શાવે છે. કર્તા કોણ? તો કે ક્રિયાનો કરનાર દર્શાવે. એના પ્રત્યય ક્યાં ક્યાં? એ, ને, થી અથવા તો શૂન્ય પ્રત્યય હોય છે. રમીલાએ લેશન કર્યું. કોણે? તો કે રમીલાએ લેશન કર્યું છે. રમીલા કઈ ક્રિયા કરે છે? તો કે લેશન કરવાની ક્રિયા કરે છે. તો રમીલાએ લેશન કર્યું. રમીલા એ છે એ કર્તા વિભક્તિ છે. અલકા રમે છે તો એમાં કોઈ પ્રત્યય છે નહીં, પણ કલ્પેશથી ચલાતું નથી. બરાબર. કલ્પેશ ચલાતું નથી હોય એવું વાક્ય તમને આપ્યું હોય અને તમને કીધું હોય કે આમાં વિભક્તિ પ્રત્યય ઉમેરો, તો કલ્પેશથી ચલાતું નથી, ત્યાં વિભક્તિ પ્રત્યય કયો છે? થી છે. બરાબર. કર્તા વિભક્તિ છે, એનું કાર્ય છે ક્રિયાનો કરનાર દર્શાવવાનું. એના પ્રત્યય એ, ને, થી અથવા તો શૂન્ય પ્રત્યય પણ ક્યારેક હોય છે. તો આ એના ઉદાહરણો છે. બરાબર. ત્યાર પછી બીજી વિભક્તિ છે એ કર્મ છે. કર્મ શું કરે છે? ક્રિયાપદની સાથે કર્મનો સંબંધ દર્શાવે છે. બરાબર. ક્રિયાપદની સાથે કર્મનો સંબંધ દર્શાવે ત્યારે કર્મ વિભક્તિ છે અને એના પ્રત્યયો છે ને અથવા તો ક્યારેક શૂન્ય પ્રત્યય પણ હોય છે. કૌશિક ભાખરી વણે છે તો ત્યાં શૂન્ય પ્રત્યય છે, પણ ગીતા દીવડાને પ્રગટાવે છે. બરાબર. ગીતા દીવડાને પ્રગટાવે છે એ ક્રિયાપદની સાથેનો સંબંધ દર્શાવે છે. ગીતા શું કરે છે? તો કે દીવડાને પ્રગટાવે છે. ગીતા દીવડા પ્રગટાવે છે નહીં, ગીતા દીવડાને પ્રગટાવે છે. બરાબર. ત્યાર પછી કરણ છે. તો કરણની અંદર ક્રિયાપદની સાથે કરણ સાધનનો સંબંધ બતાવે છે. કરણ એટલે સાધન. ક્રિયાપદની સાથે સાધનનો સંબંધ બતાવે. કરણ એટલે સાધન. એથી થકી વડે ચપ્પુથી બટેટા સમારો. થી આવ્યું ને? બરાબર. હવે ચપ્પુ છે સાધન છે. સોય વડે ટાંકા લઈ લ્યો તો સોય એ પણ સાધન છે. તો એની સાથે એનો સંબંધ બતાવે છે. ક્રિયાપદની સાથે સાધનનો સંબંધ બતાવે ત્યારે કરણ વિભક્તિ છે અને એના પ્રત્યયો છે એથી થકી વડે. ત્યારબાદ ચોથી વિભક્તિ છે સંપ્રદાન. ક્રિયાપદ સાથે કશુંક આપવાનો સંબંધ બતાવે છે. સંપ્રદાન એટલે આપવું, યાદ રાખજો. બરાબર. કરણ એટલે સાધન, સંપ્રદાન એટલે આપવું, અને એનું વિભક્તિ પ્રત્યય છે. સમીરે તેને ગુલાબ આપ્યો, ગરીબોને કામ આપો. તો આવું જ્યારે વાક્ય હોય ત્યારે આપણે કહી શકીએ કે તેને, તો એ સંપ્રદાન વિભક્તિ છે, એનો પ્રત્યય છે. ગરીબોને કામ આપો. બરાબર. સંપ્રદાન વિભક્તિ, પ્રત્યય ને. ત્યારબાદ આવે છે પાંચમી વિભક્તિ એટલે અપાદાન. અપાદાન એટલે છૂટા પડવાનો, અંતર બતાવવાનો સંબંધ ધરાવે છે. અપાદાન એટલે છૂટું પડવું. આ ખાસ ધ્યાનમાં રાખો, નોંધ કરવાનું છે. બરાબર. સંપ્રદાન એટલે આપવું, કરણ એટલે સાધન, બરાબર, અને અપાદાન એટલે છૂટું પાડવું. છૂટા પાડવાનો, અંતર બતાવવાનો સંબંધ ધરાવે ત્યારે અપાદાન વિભક્તિ છે. અને એની સાથે થી, એથી, થકી, માંથી એવા વિભક્તિ પ્રત્યયો છે. તે ઝાડેથી નીચે પડ્યો. અપાદાન. ભાવનગરથી અંબાજી ઘણું દૂર છે, હે ને? અંતર બતાવવાનો સંબંધ છે. તેણે ટ્રેનમાંથી સામાન બહાર નાખ્યો. છૂટા પડવાનું, અંતર બતાવવાનું બતાવે છે અહીંયા. ત્યારબાદ આવે છે સંબંધ. સંજ્ઞા સાથે સંજ્ઞાનો સંબંધ બતાવે. ષષ્ઠી વિભક્તિ મોટા ભાગે આપણે વાપરીએ છીએ. હે? નો, ની, નું, નો, ની, નું, ના. ફરી વાર. નો, ની, નું, ના. અનુનાસિક શબ્દો છે. કપિલ રાયનો મધુકર પાસ થઈ ગયો. કોનો? કપિલ રાયનો. કૂતરી તેના ગલુડિયા સાથે આવી. હે? આ તેની દીકરી છે. બરાબર. એ સંબંધ બતાવે છે. સંજ્ઞા સાથે સંજ્ઞાનો સંબંધ બતાવે ત્યારે એ સંબંધ વિભક્તિ છે અને એના પ્રત્યયો છે નો, ની, નું,
ના. બરાબર. ત્યાર પછી અધિકરણ, સપ્તમી વિભક્તિ, ક્રિયાના સ્થળ કે સમય બતાવે છે. અધિકરણ જોજો બરાબર. આમ આપણે ખબર ને, તે કાલે રાત્રે ગયો તો ત્યાં સમય બતાવ્યો છે. તે ગાડીમાં જ ઊંઘી ગયો તો સ્થળ બતાવે છે. ડોલમાં ઘણું પાણી છે, ત્યાં પાણીનું સ્થળ બતાવે છે. ક્રિયાના સ્થળ કે સમય બતાવે છે. હે બરાબર. ત્યારે અધિકરણ છે. અને છેલ્લે સંબોધન, કોઈ પણ સંજ્ઞાને સંબોધન માટે શૂન્ય પ્રત્યય છે. પરેશ, એક ફોન કરી દેજે, કાકી તમે ચાલો મારી સાથે. બરાબર. તો અહીંયા માત્ર ને માત્ર સંબોધન છે. પરેશ એ સંબોધન છે, કાકી એ સંબોધન છે. બરાબર. એના કોઈ પ્રત્યયો છે નહીં, શૂન્ય પ્રત્યય છે. અને સંબોધન એ કોઈ પણ સંજ્ઞાને સંબોધન કરવા માટે વપરાય છે. તો એ વિભક્તિ પ્રત્યય થયા છે. હવે આ અનુગો જે તે શબ્દની સાથે જોડાઈને પદોનો આંતરસંબંધ નક્કી કરવા મદદરૂપ થાય છે. નામયોગીઓનું કાર્ય પણ પ્રત્યયો અનુગોના કાર્ય જેવું જ છે, પણ તે શબ્દોથી છૂટા પાડીને લખાય છે. તે અનુગો કરતાં વિશેષ, ચોક્કસ અને નક્કર અર્થો ધરાવે છે. પ્રત્યયો અનુગો શબ્દોની પાછળ તરત જ જોડીને મુકાય છે, જ્યારે નામયોગીઓ શબ્દની પાછળ કે આગળ પણ આવી શકે છે. તે અવયવ તરીકે પણ ઓળખાય છે. જેનો વ્યય થતો નથી તેવો, અવ્યય એટલે શું? કે જેનો વ્યય થતો નથી તેવો, તેમના વડે અમને ખૂબ જ મદદ મળી. તેમના વડે અમને ખૂબ જ મદદ મળી. થકી તેમના અમોને મદદ મળી જ ખૂબ. આ બંને પંક્તિઓમાં એક જ વાત કહેવાય છે, પણ નામયોગી પ્રથમ પંક્તિમાં સર્વનામ છે, પછી મુકાયું છે, જ્યારે બીજી પંક્તિમાં સર્વનામ પહેલાં મુકાયું. અનુગોને આપણે આ પ્રમાણે કરી શકતા નથી. હવે નામયોગીની સંખ્યા વિપુલ છે, ઘણી બધી છે. જો અહીં આપેલી છે નામયોગીઓ ક્યાં ક્યાં? સારું, માટે, થકી, વડે, વતી, અર્થે, તણું, દ્વારા, વિશે, લીધે, સ્થળ, પ્રમાણે, કારણે, આગળ, પાછળ, પેઠે, તરફ, ઉપર, નીચે, સામું, પૂરતું, લેખે, તરીકે. જ્યારે અનુગોની સંખ્યા નિશ્ચિત છે. એ ને થી માંથી, નો ની નું ના માં એથી અન્ય. અનુગો એટલે પ્રત્યયો. જ્યારે નામયોગીઓ છે એના તો એ વિપુલ પ્રમાણમાં છે, ઘણા બધા છે. ઘણી વખત વિભક્તિનો પ્રત્યય અનુગ શબ્દને લાગ્યા પછી પણ નામયોગી મૂકવાની જરૂર પડે તો શું કરવું? દેરાસરની આગળ ઘણા વૃક્ષો ઊભા છે. જો છે ને આગળ, એ શું છે? એ નામયોગી છે. તો સામે આપણે અનુગ પ્રત્યય પણ, વિભક્તિ પ્રત્યય પણ મૂક્યા છે. નામયોગી પણ છે અને અનુગ પણ છે. દેરાસરની ની તો એ વિભક્તિ છે, આગળ એ નામયોગી છે. તેમની પાસે બધી જ વસ્તુઓ છે. જોઈએ બરાબર. કોની પાસે? તો કે તેમની પાસે. ને તે ઝાડેથી નીચે ઉતરો. આ વાક્યોમાં આગળ, પાસે, નીચે એ નામયોગીઓ છે. તે આગળના શબ્દને પ્રત્યયો લાગ્યા પછી મુકાયા છે. જુઓ, આગળના શબ્દોને પ્રત્યયો લાગ્યા ત્યાર પછી મુકાણા છે. બરાબર. તો એ નામયોગી, એમની પણ આપણે વાત કરી, પ્રત્યોની વાત કરી છે. હવે જોઈએ કર્તરી, કર્મણી અને ભાવે રચનાઓ. બરાબર. એ આપણે આ પછીના ટોપિકમાં જોશું. અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર. બે વિભાગની અંદર આપણે વ્યાકરણને વેચી નાખીએ, જેના કારણે એક સાથે ઘણું બધું થાય નહીં. બરાબર. તો હવે પછી જ્યારે આપણે પીરિયડમાં મળશું ત્યારે કર્તરી, કર્મણી અને ભાવે રચનાઓ અને વાક્યના જે પ્રકારો છે એના વિશેની વાત કરીએ.